જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે રવિવાર, એટલે જો કામ બધું થઈ ગયું છે. હવે રસો બનાવવાનું બાકી છે. જયમિક ગયો છે, મહાદેવ ગયો છે, એ બંને પાણી ભરવાનું છે ને ટાંકીમાં, એમાં ગયા છે. તો તન્મય ટ્યુશનથી આવી ગયો છે અને અહીંયા આપણે બનાવવાના છે છોલે ભટુરે. તમે જોઈ શકો છો કે ચણા સરસ મજાના બફાઈ ગયા છે. પછી અહીંયા ડુંગળી પણ આવી રીતે સ્લાઇસ કરીને રાખી છે. હવે મિક્સરમાં ક્રશ કરવાના છે. લસણ અને આદુ પણ તૈયાર છે. અને અહીંયા 2 મરચાં મેં લઈ લીધા છે. આ મોરા મરચાં છે. અમે બહુ તીખું ખાતા નથી એટલે મોરા મરચાં લીધા છે. અને અહીંયા આગળ ભટુરે બનાવવા માટેનો લોટ પણ બંધાઈ ગયો છે, જોઈ શકો છો. મેં અહીંયા મેદો અને ઘઉંનો લોટ, મેદો અને થોડોક સોજી લીધો છે અને લોટ બાંધી દીધો છે દહીંની અંદર. બેકિંગ સોડા, મીઠું અને દહીં નાખીને. તો હવે એને રેસ્ટ કરવા મૂક્યું છે મેં. ત્યાં સુધી હું આની તૈયારી કરી દઉં. પણ હું કન્ફ્યુઝનમાં છું કે આજે હું શેમાં બનાવું. આ કઢાઈમાં બનાવું કે આ કઢાઈમાં બનાવું? બોલો તન્મય. થોડી બનાવવાનું નહીં, એટલે આમાં બી સારો ટેસ્ટ આવે, બહાર જેવો સરસ, અને આમાં પણ સરસ ટેસ્ટ આવે. એટલે તું કહું એમાં હું બનાવી દઉં. ચાલ. ઓકે, તો આમાં બનાવી દઈશું ને આમાં બીજું છે લોયું, એમાં ભટુરે તળીશું. હજી આ લોટ તૈયાર કરીને રાખ્યો છે, જો આ રહ્યો. હા, બહાર જેવા ફૂલવા જોઈએ બેટા. થઈ જશે બધું જ. તો છોકરાઓની ડિમાન્ડ હતી, તો આજે ફાઇનલી પૂરી થઈ જશે. જો અહીંયા જોઈ શકો છો કે ચણામાં મેં છોલે ચણાનો મસાલો 3-4 ચમચી નાખીને એકદમ કોટ કરી દીધો છે. પછી અહીંયા તેલ મૂકીને એની અંદર અજમો નાખ્યો છે અને ડુંગળીની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ અને ટામેટાની ક્યુરી નાખીને હવે અને બધા મસાલા કર્યા છે. હળદર, મરચું અને ધાણા જીરું નાખીને હવે એને હું થવા દઈશ. પછી આપણે આ નાખીશું. જો અહીંયા સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ પડી ગયું છે, જોઈ શકો છો. હવે આ સ્ટેજ ઉપર હું ચણા નાખી દઈશ અને પછી હલાવી દઈશ. જો જોઈ શકો છો કે સરસ મજાનું શાક આપણું છોલે ચણા તૈયાર થઈ ગયું છે. અને અહીંયા મેં તેલ મૂક્યું છે કેમ કે વઘારમાં આ મરચાં આટલા નાખવાના રહી ગયા હતા. તો હવે એને હું તાતડીને પછી આની અંદર નાખી દઈશ. સાલો ફ્રાય થઈ જાય પછી હું આની અંદર નાખી દઈશ. આ વઘારમાં જ માં નાખવાના હોય, પણ હું ભૂલી ગઈ છું. તો શું? નહીં જોઈ શકો છો મસ્ત મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. બસ હવે એને થોડીક વાર કૂક થવા દઈશું. જો મારો ચારાડો તો તૈયાર જ હોય છે. ત્યાં સુધી કોથમીર સમારી દઈશું. જો અમે કાલે પાણીપુરીની પૂરી બનાવી હતી, તો અડધી તો તળતા ભેર જ ખવાઈ ગઈ અને સરસ બની છે પૂરી ઘરે. તો બીજી બનાવવાની છે, પણ હવે લોટ લેવા જવું પડશે. સોજીનો લોટ લેવા. બહારનામાં છે ને ઘર જેવી મજા નહીં આવતી પૂરીમાં, પાણીપુરીની પૂરીમાં. ચાખી જો, કંઈ નાખવાનું નથી ને. જો આ તન્મય પાણીપુરીની અંદર છોડે. તો હવે ભટુરે બનાવવાની પણ તૈયારી કરી દઈશું. મસ્ત મજાનું જો અહીંયા સરસ મજાનું
છોલે ચણા તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો કેટલા ફાઇન બન્યા છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. અને એની અંદર મેં કોથમીર પણ નાખી દીધી છે સમારીને. તો હવે ભટુરે બનાવવાની વારી આવી ગઈ છે. હું ફર્સ્ટ ટાઈમ ભટુરે બનાવું છું. જો તેલ પણ મૂકી દીધું છે, એટલે હજી તૈયાર કરી દીધું છે તાંસરું, ગરમ નથી કર્યું હજી. જો ગેસ નથી સળગાવ્યો. જો આ બધું કહ્યું છે, છીટા કેટલા બધા ઉડી ગયા છે. અને જો આવી રીતે લોટ પણ સરસ મજાનો થઈ ગયો છે તૈયાર. અને અહીંયા જો તન્મય ડુંગળી સમારવા બેસાડ્યો છે, તો હેલ્મેટમાં. એ તન્મય જો આમ જોતો ખરી. આંખો ના બળે એટલા માટે જોયું. ચશ્મા પહેરીને કરાય એના કરતાં આ બફાઈ જાય અંદર બધું. આ તો બગડેલી હોય તો જવા દો, ડુંગળી બગડેલી છે. જો નાખી દે બધું. આ પેલું એનું પણ એ પણ નાખી દે. આ જો વચ્ચેનો પાર્ટ એનો પડ્યો એ પણ નાખી દે. તો ચલો હવે ભટુરે બનાવવાની તૈયારી કરી દઈશું. જો આવી રીતે મેં ભટુરે વણીને રાખ્યો છે. હવે તેલ આવે એટલે ટ્રાય કરી જોઈએ. એટલે તેલ આવે એટલે તેલ ગરમ થાય એમ જ હવે બોલાય. તેલ આવે એટલે એ યમ્મી વાલા ચણા, કાબુલી ચણા. તો ચલો ફ્રાય કરીને જોઈએ કે કેવું થાય છે, પછી બીજું કરીએ. જો અહીંયા જોઈ શકો છો કે મારા ભટુરે સરસ મજાના ફૂલીને દડા જેવા થઈ રહ્યા છે. તો આવી રીતે હું બધા હવે બનાવી દઈશ. આ જો 2-3 તો બનાવી દીધા છે. અને અહીંયા ડુંગળી પણ સમારાઈ ગઈ છે. અને હવે બધા જમવા બેસી જશે. તો ચલો બધા છોલે ભટુરે ખાવા આજે. મારા ભટુરા બધા આવા તળીને મસ્ત થયા છે. આગળના જ 2-3 થયા. તો બધા જમવા બેસી ગયા છે અને હું પણ જમવા બેસી જઈશ. ચલો બધા છોલે ભટુરે ખાવા. તો જો બસ છોલે ભટુરે ખાઈ લીધા, પીને આરામ કરી લીધો. અને અમારે જવાનું હતું પ્રસંગમાં, તો અમે જઈને પણ આવી ગયા છે જમી કરીને. તો બસ અત્યારે તો આવું જ છે. અને છોલે ભટુરે બધાને એટલા મસ્ત ભાવ્યા. ફાઇન જો. તો એની રેસીપી પણ હું કોઈ વખત મૂકીશ. તન્મય ડોન્ટ ડિસ્ટર્બ મી. ડ્યુટી ડોન્ટ ડિસ્ટર્બ મી. તો જો બસ અત્યારે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી રહ્યા છીએ. તો આજનો અમારો બ્લોગ ગમે હોય લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ તમે લોકો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા હો. પ્લીઝ તો સબસ્ક્રાઈબ કરવાનું રાખો પહેલાં. અને લાઇક પણ કરો. કોમેન્ટમાં પણ જરૂર જણાવો કે અમારો બ્લોગ તમને ગમે છે કે નહીં, હા કે નામાં. તો ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.